લક્ષ્મણભાઈ બારોટ, નિરંજન પૈડ્યા અને જે નામ છે જે કલાકારો એ બધાની સાથે સંતવાણી કરેલી છે મેં. છેલ્લે હેમંતભાઈ ચૌહાણનો પણ ફોન આવ્યો કે મારે બાપુ આ એક તમારી રચના ખરે કરેલી જી અને મારે બોલું મને ચાલે. મેં કીધું ભાઈ સાહેબ ધન્યવાદ તમને યાર, તમે તો આટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કરશો ગાયક અને તમે મને ફોન કરો. મગનપુરી બાપજી વિશે જરા વાત કરો કે એ ભજનના જીવ હતા એમના વિશે જરાક વાત કરો. ચોક્કસ ચોક્કસ. મને દશનામી સમાજના ઘણા બધા બાબાજી મને મળે છે. ગાયોને સંભાળી જાઓ રે એ દાજી એમ મારા વાલાને વઢીને કે 2012 થી 17 સુધી હું કાનોઠી સરપંચ રહ્યો હતો. જી, ગામના પ્રથમ નાગરિક તરીકે પણ. અને ત્યારે માતાજીની દયાથી આપણા ધારાસભ્ય શંકરભાઈ હતા. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. એવા લોકોને, એવા ભજનીકોને, એવા સાહિત્યકારોને આપણે મળવા જઈએ છીએ કે જેમણે ભજનમાં, સંગીતમાં, સાહિત્યમાં અખંડ સાધના કરેલી છે અને વર્તમાનમાં પોતાની નામની લાલસા વગર પોતે એક કહી શકાય કે ફેમસ થવાની કોઈ લાલચ નથી એવા વ્યક્તિ તરીકેનું હાલ જીવન જીવી રહ્યા છે. પીર લખો અવતાર મારા કોઠાનો કિરદાર, આ ભજન ગુજરાતના ખ્યાતનામ લગભગ તમામ કલાકારોના સ્વરે ગાઈ ચૂકેલું છે. તો આ ભજનની જેને રચના કરી અને પોતે પણ ભજનીક છે એવા શ્રી દાનસીભાઈ ચૌહાણ. તો દાનસી બાપુને આપણે મળવા જઈએ છીએ. તો ચાલો એમની સાથે ભજન, સત્સંગ અને એમના જીવન વિશેના અનુભવ વિશેની વાતો કરીએ. નમસ્કાર બાપુ. નમસ્કાર. જય માતાજીની. જય માતા. કેમ છો? બસ તબિયત બીજી સારી છે? સરસ. હવે બાપુ, અમે એવા લોકોને મળીએ છીએ કે જે લોકોએ ભજનમાં, સંગીતમાં પોતાનું સારું યોગદાન આપેલું, પોતાના જીવનનો અગત્યનો ભાગ ભજનમાં પસાર કરેલો છે. અમને ઘણા લોકોનો અભિપ્રાય મળ્યો કે આપ દાનસી બાપુને મળો, એટલે આપને મળવા માટે આવવાનું થયું છે. તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપ આપના જીવન વિશે, આપના ભજનના અનુભવ વિશે વાત કરો. તો પહેલું જ આપને પૂછવાનું થાય કે આપનું બાળપણ, આપના વતન, એ વિશેની જરા અમારા દર્શક મિત્રોની વાત કરો. તો પહેલા તો આદિવાસી ગિરીજીને ખૂબ ખૂબ આપનો આભાર મારી મુલાકાત લીધા બદલ. અને મારું જીવન એક નાનકડા ગામડામાં અમને પસાર કર્યું. ઘણો કાનોઠી તાલુકો, સોયગામ. કાનોઠી જી. અને ત્યાંથી પછી મારા જીવનની હાથમાં ધોરણથી ભણતો ત્યારથી મને સંગીત પ્રત્યે રુચિ એવી હતી કે મારે ગાવું. અને પરમાત્માની દયાથી બહુ સારા એવા ભજનો ગાયા થઈ ગયા. અને મહિનામાં 25 કાર્યક્રમ દિલ્હીમાં કર્યા છે. એટલે એ પણ મોટી વાત છે. ઓનલી ફોર સંતવાણી. જી જી બાકી કાંઈ. બરાબર, ખૂબ સરસ. તો બાપુ, આપના પરિવાર વિશે વાત કરો. મારા પરિવાર વિશે, મારે 2 દીકરા છે જી અને 1 દીકરી. અત્યારે લગ્ન બધા નથી ગયા. મારા મોટા ભાઈ ને 2 દીકરા, 3 દીકરીઓ, એ બધા લગ્ન થઈ ગયા. એમની ઉંમર લગભગ 65 વર્ષ થઈ ગઈ. મારી ઉંમર હવે 57-58 જે મને થઈ ગઈ. હજી મારો પરિવાર એક જ રસોડામાં એક રોટલી સાથે બેસી ખાવાની અને બધું આ વહીવટ, માર્કેટના હાથ, એ પેટ્રોલ પંપ, બીજો ત્રીજો જે કઈ છે માતાજીનું આપેલું, એમાં હજી બધું સૈયારું છે. એટલે મતલબ કે આટલા વર્ષોથી આપ સંયુક્ત કુટુંબમાં રહો છો. મતલબ આપ એ પણ એક પ્રેરણાદાયી વાત છે કે જે આપ ભજન ગાવો છો, બીજાને પ્રેરણા આપો છો, એવું આપ જીવો પણ છો. ચોક્કસ. બરાબર છે. તો બાપુ, આમ આપના પરિવારમાં કોઈ ભજન સાથે જોડાયેલા હતા? નતું. અચ્છા, પરિવારમાં તમારો પરિવાર ભજન સાથે જોડાયેલો નતો. તો આપને એવું શું ઘટના કઈ રીતે એવું થયું કે આપ આ ક્ષેત્રમાં આવવાનું તમારે કઈ રીતે થયું? અમુક લોકો એવા છે કે જે સુર સાથે છે, જેમનું જીવન મળાયેલું છે. જી. એના લોહીમાં રાગના, સુરના, જ્ઞાનના શ્વેત કણો પડ્યા છે. એટલે પ્રથમ મને 7મા ધોરણમાં હું જયારે ભણતો દ્વારા જગજીભાઈ બારોટજી સાહેબ, એમણે મને હાર્મોનિયમ ઉપર મને બેસાડતા, ગવડાવતા. એના પછી જે અમારા ગામના મગનપુરી બાપુ, જો કે મારા ગુરુ,
એ જેમ પોતાના બાળકને મા બાપ હાચવે એ રીતે હાચવીને મને સમગ્ર ઓલ ગુજરાતના કાર્યક્રમોમાં હું પછી અમે સાથે હતા. પેલો મને સિતાર પ્રથમ મને સિતાર ઉપર મને એક વાળે કરાવતા, 2-4 વાળે. એટલે આપના ગામના જ વગનપુરી બાપજી એમને આપને એમની સાથે રહેવાનું થયું ખૂબ, અને એ રીતે આપ ભજનમાં આવ્યા છે. તો બાપુ આ મગનપુરી બાપજી વિશે જરા વાત કરો કે એ ભજનના જીવ હતા, એમના વિશે જરાક વાત. ચોક્કસ. મને દશનામી સમાજના ઘણા બધા બાબાજી મને મળે છે. એમ કે છે આખો સમાજના વડીલો કે આવું વ્યક્તિત્વ અને આવો બોલો ને દશનામ સમાજમાં એમના જવાથી મોટી ખોટ પડી કહેવાય. જી જી બિલકુલ. અને બહુ ધોરણધર ભજન કહેવાય. તમે 7 રાત એમની સાથે બેસેલો પણ 7 એકનું એક ના આવે ભજન, બીજો ભજન આવે. 7 રાત્રિ સુધી એક આખું અલગ ભજન આવે. એટલે મને ખ્યાલ નહીં, ભગવાન જાણે એમની પાસે કેટલા ભજન હશે. એ તો મને કહેતા કે તમે આવાથી લખો બાપુ. છતાં મેં લખ્યા છે, પણ અમુક આપણા કિસ્મતમાં કદાચ ના હોય, પોતાનું સંથતા બાકી રહી ગયા ઘણા બધા. એટલે એ બહુ મહાન અવગાડી પુરુષ હતો. તો કે દશનામ સમાજમાં અને સંસારી બાબતો બહુ ભાગે આવા હોય છે. જી 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 બિલકુલ બિલકુલ. બાબુ અત્યારે આપ દિવસે આખો આપની દિનચર્યા કઈ રીતે શું કામ કરો છો? આપનો વ્યવસાય? અત્યારે મારો વ્યવસાય આ માર્કેટ 9 નંબર આશા પ્રટેલર નામની મારી પેઢી ચાલે છે. જી. અને ત્યાં અત્યારે થરાદમાં પણ મારું મકાન છે અહીંયા. બરાબર. રહેવાનું અહીંયા થરાદમાં છે. બરાબર. અને ઈશ્વર ગુણ ગાવાના આવે છેલ્લી અવસ્થા જેવું કહેવાય. જી જી જી. અત્યારના સમયની અંદર કેટલાક ઊંડા ગુઢાર્થ વગરનો શિષ્યનો ગીતો કે જેને કહી શકાય, એવો ગીતો આપ જોશો તો ખૂબ ફેમસ, જલ્દી લોકોમાં વાયરલ થઈ જતો હોય છે. જ્યારે ખૂબ ગુઢાર્થને જેની અંદરથી આત્મિક તત્વની જેની અંદર નોલેજ ખૂબ ઊંડાણવાળું ડિટેલ વાળી વાત હોય છે, એ ભજનો આપણે ગાવીએ તો એની ખૂબ પ્રસિદ્ધિ મળતી નથી. આપે જો એક ક્ષેત્રમાં જો કામ કર્યું હતું તો અત્યારે આપનું મોટું લોકગાયકોમાં નામ હોત એવું હોત, પણ આપે એ બાજુ કામ નથી કર્યું, માત્ર ભજનો, ધાર્મિક ભજનો ગાય છે. એ બાબતે આપનું શું કહેવું છે? હવે ભજન ચીજ અલગ છે અને લોકગીત અલગ છે. લોકગીત તો ઘણા એવા છે જે સારા ભજનના દરજ્જાના છે. જી. સારા હોય તો ગવાય, પણ જો કે મહેનત થી ગવાય. પણ મારી દ્રષ્ટિએ ભજન છે ને માણસના જીવનનો ઉર્જા છે. અને હું તો જે મને કાર્યક્રમ કેવા આવે ને એમને પેલી ચોખ્ખું ભાઈ ભજન સાંભળવાળો અલગ છે ને કે આ બાપુ છે તો બરાબર છે. બાકી હું એવા આડેધડ કાર્યક્રમ મેં લગભગ લીધા નથી. બરાબર. પણ અને ઈરા સ્ટેજ ઉપર ત્યાં હોત તો આપણું નામ જ ક્યાં હોત. અને આપણી પાસે બેલેન્સ એટલો લોકો એને દયા છે પરમાત્માને. નથી આપણે, પણ મને છે ને સંતવાણીમાં મને ખૂબ જ રુચિ છે. બરાબર છે. તો એના માટે મૂળ બસ મારો આ છે કે આપણે બરાબર દરબાર છીએ, આપણે બધું ના ગવાય. જે ગાતા હોય ભલે ગાય, એમને મુબારક છે. બરાબર. પણ આપણે ન ગવાય. બરાબર. તો બાપુ આપણે ભજનમાં તો ખૂબ સાધના જેવું કામ કર્યું એમ કહી શકાય. આ સિવાય કોઈ ક્ષેત્રમાં આપે કોઈ કામ કરેલું હોય તો એ વિશે જરા વાત કરો. તો 2012 થી 17 સુધી હું કાનોઠી સરપંચ રહ્યો હતો. જી. ગ્રામના પ્રથમ નાગરિક તરીકે પણ. અને ત્યારે માતાજીની દયાથી આપણા ધારાસભ્ય શંકરભાઈ હતા, એમના સહકારથી જે ગામનો મેં વિકાસ કર્યો છે એનો મને આજે આનંદ છે. બરાબર. અને ખૂબ સારી રીતે જે બની આપણે એ લોકોને સેવા કરી છે 5 વર્ષ માટે. બરાબર છે. એટલે દર્શક મિત્રો એ પણ જોવા જેવું છે કે બાપુ ભજનિક છે, એની સાથે સાથે ગામના સરપંચ તરીકે પણ એક પોતે 5 વર્ષ સરસ મજાની સેવા આપેલી છે. ગુજરાતના લગભગ ખ્યાતનામ હેમંત ચૌહાણ ગણો કે ગીતાબેન રબારી ગણો, બધાના મોઢે પીરેલોકો અવતાર મારા કોઠાનો કિરદાર, એ ભજન લગભગ બધા કલાકારો ગાયું છે. તો એ ભજન આપના હાથે આપના કલમથી લખાયેલું છે, તો એ વિશે જરા વાત કરો.
જોકે એક ભજનિક તરીકે છું, બાકી લખવું એ મારો વિષય નથી. જી. પણ સતત 11 વર્ષ લખાવીને દર મહિનાની એકમની સાંજે શુદ્ધ એકમ જી. સંતવાણી થતી હમ. અને 2,000 માણસોની સંખ્યા મળતી. હમ. અને એ વખતે મને બહુ એક વિચાર આવ્યો. જી. મારી રીતે મેં લખી અને થોડું ગાવાની શરૂઆત કરી. પછી તો ઘણા બધા સ્ટુડિયો વાળા મને સામેથી ફોન આવવા માંડ્યા કે ભાઈ આ નંબર આનું છે ને આ રચનાઓમાં અમારે રેકોર્ડિંગ કરવું છે. બરાબર. પછી છેલ્લે હેમંતભાઈ ચૌહાણનો પણ ફોન આવ્યો કે મારે બાપુ આ એક તમારી રચના ખરે કરેલી જી. અને મારે બોલું મને ચાલે. મેં કીધું ભાઈ સાહેબ ધન્યવાદ તમને યાર, તમે તો આટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કરશો ગાયક અને તમે મને ફોન કરો તો હું આપણો આભાર માનું છું ને. અને મારું ભજન મારા શબ્દો લખેલા તમે ગાશો તો મારી કઈક બરાબર ચોક્કસ માટે પણ એક મોટી બાબત કહેવાય. અને બિલકુલ એ ભજન પહેલી અમે બનાવી આપણે કેસેટો જેને કહેવાય. અત્યારે કેસેટોનો જમાનો ગયો પણ એ કેસેટો હતી અને ખૂબ ચાલી ગઈ. બરાબર. ભજનોમાં લાઈવ સંતવાણીના કાર્યક્રમો ઘણા કરેલા. એ સિવાય કોઈ એક ક્ષેત્રમાં આપણે ભજનમાં કામ કર્યું હોય એવું? મેં લગભગ 1994 આસપાસ મને ભૂલતો લઉં હતો ત્યારે મેં આકાશવાણીમાં એક પરીક્ષા આપેલી હતી. એ પરીક્ષામાં મને બી હાઈ તરીકે આકાશવાણી ગાયક તરીકે મને સ્વીકાર્યો હતો. અને વર્ષો સુધી આકાશવાણીમાં ગાયું. ત્યારે તો જાપે સીધી માણસ બેઠા હોય રેડિયો. આજે દોનસિંહ બાપુના ભજનો આવવાના છે. એટલે મને ખૂબ આનંદ છે કે પરમાત્માએ મને ઘણી બધી સારી સુવિધા આપી છે. જી જી જી. મતલબ આપે 94 નો અમારો લગભગ જન્મ થયો એ સમયમાં આપે સંતવાણીમાં આકાશવાણીમાં ભજનો ગાવેલા છે. બાપુ આપે મહિનામાં લગભગ 25 કાર્યક્રમ કર્યા હોય, એક મહિનામાં 25 કાર્યક્રમ કર્યા હોય, એવા પણ આવા આપના ઘણા દિવસો ગયા છે. તો આપને ઘણા બધા કલાકારોને મળવાનું થયું છે. તો એ કોઈ કલાકારોની યાદી, કોઈ એવા પ્રસંગ એ વિશે જરા વાત કરો. કલાકારોમાં ગુજરાતમાં લક્ષ્મણભાઈ બારોટ, નિરંજન પંડ્યા અને જે નામકીન છે કલાકારો બધાની સાથે સંતવાણી કરેલી છે મેં. અને એ વખતે બહુ સંતવાણી એ જીવન. સંતવાણી હોય એટલે આપણને એમ થાય કે રાણા વાહ વાહ. અને ખૂબ ચાલી, કારણ કે એ સંતવાણી વસ્તુ એવી છે કે એમાં તો મહાન પુરુષો ભજન કરી ગયા. એમના બોલેલા શબ્દો આપણે ગાવાના થાય. મેં મારા જીવનને ખૂબ મને આનંદ આવ્યો. મતલબ મોટા ગુજરાતના ખ્યાતનામ તમામ કલાકારો સાથે આપણે સ્ટેજ શેર કરેલું છે. બરાબર છે. જરા વાત કરો કે આપનું કેટલું બજેટ છે, કઈ રીતનું છે? બહુ તમે સરસ પ્રશ્ન પૂછ્યો. જી. મેં આજનો સુધી સંતવાણીનો એક રૂપિયો મેં હાથમાં લીધો નથી. અચ્છા. પ્લસ મારી એક ગાડી ભાડો આપવો તો આપે, એ અમને ઈચ્છા મુજબ. જી. પ્લસ જે મારી સંતવાણીમાં આવેલી ગોળ કરોડો રૂપિયાના આંકડામાં ત્યાં કહેવાય. આપણી પાસે વિગત પણ આપણે રાખતા વિગત પણ છે. મારા નોટના પાછળના પાને આ બધી લખેલ છે. 70,000, 80,000, 5 લાખ કે 8 લાખ રૂપિયા આ ગામની આ ગોળ, આ ગામની આ ગોળ, હસ્તકભાઈ. એ રીતે મેં આખી અને એ ગાયો માટે, પક્ષીના દાણા માટે અને મંદિરો માટે મેં જે મારું જાગરણ કર્યું એ મને લેખિત છે એમ મને થાય. મતલબ આપ જે કઈ આ ભજન સત્સંગ કર્યું એમાંથી આપ પૈસા કમાવા માટે નથી કર્યું, માત્ર નિજાનંદ માટે, ભક્તિ ખાતર. અને માતાજીની દયા છે, એની આપણે કોઈ જરૂર નથી પૈસા. જી જી બરાબર. આપનો બધો ધંધો વ્યવસાય બધું સારી રીતે ચાલે. સરસ સરસ. તો એ પણ મોટી વાત છે કે ધંધો વ્યવસાયમાં હોય જે રહેલ વ્યક્તિ હોય એને લગભગ આવું ભજન ને આવું બધું બહુ ઓછું શેર થતું હોય. પણ આપ તેમ છતાં પણ આટલો મોટો આપનો ધંધો વ્યવસાય, આપ ગામના પ્રથમ નાગરિક અને ભજન સાથે જોડાયેલા છો, એ ખૂબ મોટી વાત છે. આપણા વિસ્તારની અંદર જોઈએ તો લગભગ જે ભજનો, દેશી ભજનો થાય છે એ શબ્દને ધ્યાનમાં રાખીને એના ભજનના વિભાગ પડતા હોય કે પેલું ગણપતિ વંદના, ગુરુ વંદના રીતના. અને જે ક્લાસિકલ જે ભજનો જે છે એની અંદર આપ ડાયરામાં કે એમ જો તો રાગો પ્રમાણે પેલો કલ્યાણ રાગ, તો એ વિશે જરા વાત કરો. એટલે ભજનોમાં દેશી કે પરદેશી એવું હોતું નથી, પણ જે સુર સાથે, રાગ સાથે ટૂંકમાં કે ગણપતિ વંદના કરવી હોય તો કલ્યાણ રાગ ગાવો જ પડે. આપણા વિસ્તારની અંદર બહુ આગળના વિધે ગણાય જે આવા કલાકારો રાગ સાથે આપણને સાંભળવા મળે. બહુ ઓછા છે. અને કકડાળ પછી જે આવતા હોય દરબારી, માલકો, શિવજની, ભૈરવી, આ બધા રાગો બહુ આનંદની વાત છે. આમ ગવાતા હોય ને ત્યારે આમ તમારે ચિત્તમાં
આમ જી જી જી, રાગ સાંભળીને આમ હા પ્રસન્નચિત થઈ જાય. પ્રસન્ન થઈ જાય. બરાબર. સંતવાણી વિસ્તાર પ્રમાણે ભજનો નો થોડોક લેખો બીજો બદલાતો હોય હા છે. ચોક્કસ ચોક્કસ તો ચોક્કસ. એ વિશે જરા વાત કરો કે આપણા વિસ્તારથી આગળ બીજે જઈએ તો પ્રમાણે. હવે અહીંયા બનાસકાંઠાથી આમ તમે નીકળો એટલે ચોરાડ, જી જજામથી આગળ આવે તો ચોરાડ આવી ગયો, જી આડીસર સુધી. હમ ચોરાડથી આગળ વાગડ, જી વાગડ પછી કચ્છ. કચ્છ. એટલે જેમ જેમ તમે આ બાજુ જતા રહો એમ તમને રાગધારી ભજનો સારા સારા ભજનિકો જી અને એ બધા ત્યાં આગળ વધારે ચાલે છે. મેં લગભગ મારા કાર્યક્રમો 80% મેં લગભગ કચ્છમાં જ કરેલા છે. બરાબર. મોટા ભાગના કાર્યક્રમ આપણા કચ્છમાં વધારે થયેલા છે. જી જી બરાબર છે. બાપુ આપે મોટા ભાગનું જીવનના ભજન સત્સંગમાં આપે પસાર કરેલો છે, તો આપના જીવનમાંથી ઘણું બધું પ્રેરણા પણ મળતી હોય છે. તો આપ આજના યુવાનોને શું માર્ગદર્શન આપશો? આજના યુવાનો માટે ઘણી વખત અત્યારે અમે સ્ટેજ ઉપર જોઈએ છીએ જી તો 8-10 વર્ષના છોકરાઓને કદાચ છોકરો ગાતો હોય, એના મા બાપ ત્યાં ચડી લાગતો હોય તો ગૌરવ માટે. એટલે મારી પ્રથમ તો એમને વિનંતી છે, તમે સાઈડમાં એને અભ્યાસ કરાવો, એમનો અભ્યાસ ન બગડે એવી તમે કાળજી રાખો. ભલે ગવડાવો પણ ખાસ તો એવી એને છે ને એનો મેઇન વિષય છે અભ્યાસ, અને એને તમે બચ્ચામાં ડિસ્ટર્બ ન કરો, એને થોડો ભણવા જો અને સાઈડમાં આનો તમે રિધમ ચાલુ રાખો. બરાબર છે. એટલે માત્ર એક ક્ષેત્રની પર થોડું અભ્યાસ પણ ચાલુ રાખીને ભણવાનું કરે. બરાબર છે. અભ્યાસ ના બગડે. જી બરાબર છે. અને પછી એમાં ભલે આગળ વધે ભલે. બરાબર. તો બાબુ આપ હવે અમારા દર્શક મિત્રોને કંઈક એકાદ રચના સંભળાવો. ભજનમાં તો એની સાથે તાલ આ તે બધું જોઈએ પણ ખાલી મિત્રોને સાંભળવા માટે. જી જી. એ યોધાજી એમ મારા વાલાને વધીને ભેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વધીને ભેજો. એક વાર ગોકુળ આવો, માતાજીને માધે થાવો, ગાયોને સંભાળી જાઓ રે. એ યોધાજી એમ મારા વાલાને વધીને ભેજો. વાહ, ખૂબ સરસ બાપુ, ધન્યવાદ. તો બાપુ આપ અમારા દર્શક મિત્રોને આ સરસ મજાને ભજન સત્સંગ વિશેની આપના જીવન વિશેની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે એવું થતું હોય છે કે અમે લગભગ કલાકારો મળવા જઈએ તો એ લગભગ આ પ્રસિદ્ધિથી પ્રમુખ રહેતા હોય, અલગ રહેતા હોય. આપનું પણ એવી જ ગણતરી છે કે મારો વિડીયો ન બને, પણ અમારી અંતરની ઈચ્છાથી ઘણા બધા લોકોનો આગ્રહ હતો કે આપ ધનસિંહ બાપુને મળો, એટલે અમારે તમને મળવાનું થયું. તો આપનો કિંમતી સમય ફાળવી અને ભજનની સત્સંગની આપે અમારા દર્શક મિત્રોને અમને વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ આભાર ગુરુ, જી જે અમારે મને મળવા માટે આપ માર્કેટ બજાર્યા એના બદલ આપનો ખૂબ આભારી છું. જી જી આભાર, ધન્યવાદ.